નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. ચેલેન્જિંગ આપણે વિડીયો ઉતારવાનો. ચેલેન્જમાં એવું છે બરોબર કે 24 કલાક આપણે જામનગરની અંદર રહેવાનું છે. અને બીજું કે તમે એમ કહેતા હો કે 24 કલાક આપણે કેવી રીતના રેવન્યુમાં શું હોય તો ભાઈ દિવસનું રહેવું પહેલું છે, બાકી રાતે રહેવું ને ખૂબ અઘરું છે બરાબર. અને બીજું કે આપણે છે ને ખાવાનું બીજું કંઈ ભેગું લઈ જાય નથી, ખાલી આ 200 રૂપિયા દેખાય 200માં આપણે 24 કલાક કાઢવાની છે. તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ મિત્રો આપણે છે ને ફાઇનલી આપણે છે ને ચેલેન્જિંગ વિડીયો ચાલુ થઈ ગયો. મારા ખંભા પાછળ આ બેગ દેખાય. આપણે એવી જગ્યાએ આવી ગયા કે માણસ તો હું ત્યાં છે ને ભૂતના છોકરા પણ ના આવી શકે બરોબર. તો એવી જગ્યા છે આપણી કોલેજ. આપણે આવી ગયા કોલેજમાં આજે ભણવા બરોબર. ભાઈ તમે કહેતા કોલેજ તો બધાય આવે, કોલેજ બધાય નહીં, એ કોલેજ ખાલી આવે, ભણવા કોઈ આવતા નથી. જનતા માફ નહીં કરેગી. તો ફાઇનલી મિત્રો આપણે જો તમને હું ટાઈમ દેખાડ દઉં. આ તો ભાઈ આમ જો તમે જોઈ શકો છો બરોબર. 8:15 થોડીક જ વાર છે, તો આપણે 8:15 આ 8:15 વાગે છે ને આપણે ચેલેન્જિંગ વિડીયો ચાલુ થઈ ગયો. પાછો 24 કલાકનો છે બરોબર. એટલે સવારના પાછા કાલે 8:15 વાગે આપણે વિડીયો પૂરો થશે. ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ. પછી કુતરા આપણા હું બાંધવા આવ્યા બરોબર. આપણા કુતરાના ગોવાને આપણે પૂગી નહીં બાંધવામાં, તો તોય ઘરના ભાગી ગયા હો આપણે. ભાઈ આપણે જો કુતરા આમાં બાંધવા આવતા. હા તો મિત્રો ભાઈ આપણે જો ચેલેન્જિંગ વિડીયોમાં એવું હતું કે આપણે ચેલેન્જિંગ વિડીયો બરોબર ચાલુ જ છે. આપણે એક બાગની અંદર આવી ગયા હે. તો ઘરનું ભૂખ લાગી ગઈ પણ ખાવાના પૈસા નથી, કેમ બૂટ મારવા જોઈએ હો ભાઈ. ભૂખ એવી લાગી વાં તો કુતરા પાછળ પડ્યા તો ઘરને મારી નાખી અફાવી દીધા. આ ભૂખ એટલે જ લઈ ગઈ. ફાઇનલી હતા છે ને દિવસના આપણે 10:50 થઈ ગઈ બરોબર. એટલે કે મોસ્ટ ઓફ 11 વાગવા આવ્યા છે. આપણે ચેલેન્જિંગ વિડીયો હજી ચાલુ જ છે ભાઈ. ચેલેન્જિંગ વિડીયોમાં છે ને ઉતારવામાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે બધા માણસો આપણે છે ને ગેડા લઈને વાહન થાય બરોબર. તો માન બેચા ખબર હે વાં એક ફેર વંડી ઠેકીને આવવું પડ્યું અમારે બેને. ત્યાં રમેશ રહી ગયો તો એ બિચારાને માન જાલીને ખેંચ્યો. ભાઈ અટાણે હું ને મારો મિત્ર ભાઈ બપોરા કરીને બેઠા હે બરોબર. એમ તો ખાવામાં આપણે સારું ખાઈ લઈ કહો કે ભજીયા ખાઈ ગયા, ઢોકરી ખાઈ ગયા, ગોઠણિયા વાળી જલેબી થઈ ગઈ, પણ કાંઈ વહેરું નહીં હોગર, મજા ના આવી. 2-3 હજારનું બિલ થયું પણ એ પ્રમાણે મજા ના આવી. ફાઇનલી તમે જોઈ શકો બરોબર છે કે હે ને 3:30 મિત્રો વાગી ગયા છે બરોબર. અને હવે આપણે 7 રસ્તા બાજુ જવાના, ત્યાં જઈને વિડીયો શૂટ કરવાનો હોય. ઘરની મગજમારી બહુ છે હો ભાઈ. આમાં કોઈ ભટકે, આમાં કદાચ વાહન વાળા ભટકાય તો મારી નાખે. તમે જોઈ શકો છો બરોબર કે અહીં વાહનની બહુ ભીડ છે અને અહીં નીકળવા દેવા એમ નથી. જો જરાક તમે સુઈકા તો પદબાર ભગવાનના ઘર ભેગા થઈ જાય આપણે. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. ભાઈ ફાઇનલી છે ને આપણે આવી ગયા અહીં આપણે જામનગરની એવી જગ્યાએ બરોબર. ત્યાં ભૂતિયા જગ્યા કઈ છે ભાઈ. આપણે બીક બહુ લાગે પણ આ થોડોક છે ને અમારા જોખમ ઉપર છે ને વિડીયો ઉતાર્યો બરોબર. તો અમે છે ને વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજી છે ને થોડીક કોમેડી થવાની છે અને આગળ આપણે ભૂતિયો વરલો છે ન્યાય જવાનું. ભાઈ થોડીક બીક તો લાગે છે બરોબર. પણ મારા બાપાની અમારા બધા ઘરના કહેતા હતા કે રહેવા દે, જાક અમને મૂકી દો, એટલે સારા કામ ધંધે ચડી જાવ. ભાઈ અમને શોખ થોડોક બહુ છે. पीछे देखो, पीछे पीछे तो देखो. આપણે છે ને ઓલી જગ્યા ઉપર જવાના છે બરોબર. જે ભૂતિયા જગ્યા છે ને ત્યાં જવાના છે ભાઈ. બીક તો થોડીક લાગે છે હો ભાઈ. આપણે જો આગળ ઓલો વરલો છે ને ત્યાં જવાનું છે. ત્યાં બધા એમ કહે કે ભૂત થાય છે, પણ આપણે તો કોઈ દી ત્યાં જોયેલું નથી. પણ આપણે થોડીક હિંમત કરીને જાય છે. એટલું ધ્રુવ જગા અરે યાર આપણે અમને કહી દીધું છે ને બધા મિત્રોને આપણે કહી દીધું છે કે આપણે છે ને હાલ ભૂત વરલો છે ને ત્યાં જવાનું છે બરોબર. અને બહુ બીક લાગે ને હડકી હેડીને કામ કપડાઈ ગયા યાર. અહીંયા જવું તો પડીએ કીધું એને. વાંધો कैसा लगा मेरा मजाक. ભાઈ ફાઇનલી આપણે કહેતા હતા કે ને ભૂત વરલે આવવાનું હતું બરાબર. આપણે ને ભૂત વરલે આવી ગયા. હારે જરાક ભૂત વરલે જતા પછી ભૂત થાય કે નથી થતું. ભાઈ અહીંયા તમને કંઈ ભૂત દેખાતું નથી. તમને શું કંઈ દેખાય છે મતલબ કે આપણે જે આ અફવા ફેલાવાળો હોય આપણે રમાડી ગયા. ભાઈ રથ કેવો અમેઝિંગ શણગારેલો જોઈ લ્યો. હવે કેવું ભેગો રથે છે બરોબર. રથમાં કેવી લાઈટ બરે અમેઝિંગ જોઈ શકો છો.
ਕੋਈ ਗੱਲ ਤੇ ਚੜਾ ਨਹੀਂ ਭੁੱਲਣੀ ਮੇਰੇ ਲਿਖੇ ਗੀਤਾਂ ਨੂੰ ਚੁਹਾ ਦੀ ਭੁੱਲਣੀ ਤੇਰੇ ਬੋਲਾਂ ਤੇ ਸਮਾਈਲ ਜਿਉਂ ਮਸਾਲਾ ਮੀਟ ਇਹੀ ਤੇਰੇ ਨੈਣਾ ਵਿੱਚੋਂ ਗੋ રમેશભાઈ રોટલી જેવું કંઈ પડ્યું ને આપણે કૂતરું જાય છે જરા ना તો ધોકો લાવતો આપણે કૂતરું કંઈ જવું ના જોઈએ ભૂખું ના જવું જોઈએ ભાઈ કૂતરું જે અહીંયા કૂતરા ભૂખું ના જવું લાવ ધોકો બહુ થાય તો સારું બધું रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा 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 थारा मूड खराब कर दिया। હું ને મારો મિત્ર રમેશ છે એ હવે આપણે 2 વાગી ગયા છે અને જામનગરની આ ગલી છે એમાં રખડી આપણા ચેલેન્જ મૂંગો ના પડે તો સારું છે આપણે જર્સી ઓઢી તો ટાઈટ બહુ પડે અને નીંદર ઘરની બહુ આવે હો 2 વાગી ગયા છે ને ભાઈ નીંદર ગજબની આવે હો ત્યાં લાઇટિંગ ને બધું દેખાય છે તમને અટાણા હજી કૂતરાને કંઈ ધંધો નથી દેખાતો નીંદર ભાઈ ઘરને આખું છે ને આખું થોડી બરવા માંડી આજ મેં ધારી લીધું હતું ચેલેન્જ ગમે એમ કરીને કરવું જ છે બરાબર કૂતરા વાહે પડી ગયા છે ને બીક થોડી લાગે આવો ચેલેન્જ તો અમારો પહેલો એક્સપિરિયન્સ છે અને બીજામાં કંઈ તો થોડીક બીકે લાગતી હતી કારણ કે આ અટાણ હેરમાં છે ને કંઈ ધંધીનો કરાય એવું છે નહીં તમે જોઈ શકો કે હવે અમે આમ છે ને જામનગરની આ ગલી છે એમાં જરાક બોલવામાં આવ્યું તમને ખબર ના હોય તો જરાક કહી દઈએ કે આ છે ને ડીકેવીની આ ડીકેવી કોલેજ છે એના ઇલાકામાં આવી ગયા એમ હવે છે ને બીક લાગે છે કારણ કે ઓલ બાજુ ગયા હતા ને તે કૂતરા વાહે થયા હતા ને એમાં કદાચ માન બીજા એકાદા કૂતરાને પીંડીને બટકો ભરી લીધો હતો साला ये दुख का खत्म नहीं होता बे ભાઈ અટાણે જો સવાર હવે થવા આવ્યું ને અને સવારના જો 3:30 માથે થઈ ગયું 3 ને 37 થઈ ગઈ અટાણે હું ને મારો ભાઈબંધ રમેશ ને એ બે છે ને જો અહીંયા જો દેખાય છે એ જગ્યાએ અહીંયા થોડોક કંઈક 1.5 કલાકનો ટાઈમ કાઢ્યો અને બાકી જો હું તમને પાછળનો વ્યૂ જરાક દેખાડી દઉં જે આ જગ્યાએ અમે થોડોક ટાઈમ કાઢ્યો હવે આ જગ્યાએથી ને અમે થોડાક રખડતા આવ્યા ને અટાણે તો બધા વાહનની અવર જવર નથી પછી સવારને રિક્ષા આવે તો આપણે સમરસ ભેગા થઈ જાય નીંદરે આવે છે ને ટાઈટ પડે છે તમે જોઈ શકો આપણે છે ને હવે 5:30 થઈ ગયા છે અને હવે ધીરે ધીરે નીંદરે આવશે ને કારણ કે આપણે ટાઈટ બહુ પડી આખી રાત અહીંયા જ ગઈ ये तो लेटेस्ट न्यूज़ है ભાઈ ફાઇનલી આપણે છે ને 8:15 એટલે કે 8:15 થઈ ગયા આપણો ચેલેન્જિંગ વિડીયો અહીંયા પૂરો થાય છે અને હવે છે ને ભાઈ આપણે ચેલેન્જિંગ વિડીયો છે ઉતારવામાં થોડીક તકલીફ બહુ પડી એટલે કે મચ્છરી બહુ દોડે કૂતરાવાની દોડા ટાઈટે બહુ પડી જો આપણને અટાણે ટાઈટ પડે થોડીક શરદી જેવું એવું લાગે ભાઈ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભગવાનને થોડીક નાની એવી કોમેન્ટ પણ કરી દેજો